હાલ ઉનાળાની ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તેવામાં વડોદરામાં ગરમીનો પારો વધ્યો છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। વડોદરામાં ગરમીનો પારો વધારે નોંધાયો છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે પણ પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બપોરના સમયે વડોદરા શહેરના રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીથી બચવા નાગરિકો કેપ, મોઢે રૂમાલ અને માથા પર ટોપી સહિતની વસ્તુઓ પહેરવા મજબૂર બન્યા છે, જ્યારે ગરમીથી રાહત મળે તે માટે શેરડીનો રસ સહિતની સામગ્રીઓ આરોગતા નજરે પડ્યા છે। આ ગરમી એવી પડી રહી છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કામ કરવા માટે બી નીકળવું પડે એવી ગરમી પડી રહી છે। મજબૂરી બહુ છે એટલે નીકળવું પડે। કામ ધંધા માટે તો કામ કરવું જ પડે ને, કેટલી બી ગરમી હોય, પણ ગરમી એવી છે કે પૂછો ના વાત। ડર લાગે છે, પણ શું કરે, પહેરીને શું ટોપી પહેરાય, માસ્ક પહેરાય, બીજું શું પહેરાય। ચિંતા તો હોય ને, શરીરની ચિંતા તો હોય ને, પણ શું છે, મજબૂરીમાં નીકળવું પડે આ ગરમીમાં। સાહેબ બહુ લાગે છે, આ તો કામ ના હોય તો માણસ ઘરેથી બહાર ના નીકળે એવી ગરમી છે। અરે માઇન્ડમાં તો બહુ જોઈએ છે પણ કહેવાતું નહીં, પણ આ ગરમી તો જુઓ તમે, આનું શું કરીએ હવે, નીકળવું તો પડે, કામ ના હોય વગર। આ બધું બાંધીને તો નીકળીએ છીએ, રૂમાલ બાંધીએ, ચશ્મા લગાડીએ, બધું કરવું પડે, આખું શરીર ઢાંકીને નીકળીએ છીએ। ઢાંકીએ ના તો બીમાર પડીએ, બીજું તો શું કરીએ।